અમારે અલ્પેશ કથિરિયા પર એનસી ગુનો દાખલ થયેલો છે। અમારે એફઆઈઆર ફડાવવાની અમારે માંગ લઈને આવ્યા છીએ। 13 તારીખના રાત્રે 2 વાગે અત્યાર સુધીમાં કોઈ પણ જાતના પગલા લેવામાં નથી આવ્યા। મને ન્યાય મળવો જોઈએ, મારે બીજું કોઈ વસ્તુ જોતું નથી। મને પોલીસ વાળાના તંત્રની સામે માર્યો છે તો પોલીસ વાળાથી એ ઊંચો પદનો ગણાતો હશે કે એની પર કઈ હોદ્દો હશે કે કા સત્તા કા પોલીસ વાળા એનાથી બીવે છે તો અમારી રીતના લડત ચાલુ રાખશું। મને ન્યાય નહીં મળે ત્યાં સુધી। ગત રોજ 13 તારીખના રોજ અમારા સમાજના યુવાન ઉપર અલ્પેશ કથિરિયા અને એમના ભાઈ દ્વારા જે માર મારી અને તેમના વાળ પકડીને જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી છે એને એક પ્રકારે માર મારી અને પોલીસ સ્ટેશનમાં જઈ દાદાગીરી કરી ખુલ્લેઆમ ગાળો બોલી આવી ઘટના બની છે। તેને લઈને માત્ર ને માત્ર પોલીસ દ્વારા એનસી ફરિયાદ દાખલ કરવામાં આવી છે। માટે આજે કમિશનર કચેરીએ અમે લોકો મોટી સંખ્યામાં આવી અને ન્યાયની માંગણી માટે આવ્યા છીએ અને જે કડક એફઆઈઆર થાય અને જે ઘટતી કલમોનો ઉમેરો થાય તેવી માંગ સાથે અમે મોટી સંખ્યામાં આવ્યા। આ ઘટના ઉત્તરાયણને આગલે દિવસે 13 તારીખે કિરણ ચોક વિસ્તારમાં બની હતી। ત્યાં મચમોટા રોડ ઉપર ટોલ લગાવી દર વર્ષે ક્યાંક ને ક્યાંક આવી ગેરપ્રવૃત્તિ થતી જ હોય છે। અવારનવાર ત્યાં ઝઘડાઓ થતા હોય છે। પછી મોટા વરાછા હોય કે કિરણ ચોક હોય, આ લોકોનો ત્રાસ ખૂબ જ વધી ગયેલો છે। ગમે ત્યારે ગમે એને મારી લેવા, ગમે ત્યાં જઈ ઘૂસી જઈને ગમે એને ઓલામાં મારી લેવા અને પોતે જ અસામાજિક જેવી પ્રવૃત્તિ કરતા હોય છે ને અને સારા સમાજના સારા યુવાનોને અસામાજિક તરીકે ગણાવતા હોય છે। જ્યારે ભાઈને મારવામાં આવ્યા ત્યારે એમનો વિડીયો બનાવતા હતા તો કે તું મારો વિડીયો કેમ બનાવ્યો એમ કરી મોબાઈલ લઈ અને પોતે ગુનેગાર છે છતાં ભાઈને આરોપી બનાવવાની કોશિશ કરવામાં આવી અને ત્યાં મોટી સંખ્યામાં ઘણા બધા ભેગા થઈ અને આ ભાઈને બેરહેમીપૂર્વક મારવામાં આવ્યો। તેને લઈને અમે ન્યાયની માંગણી સાથે કમિશનર કચેરી આવ્યા છે। ખરેખર તો એ પહેલેથી જ બદનામ છે। આખું ગુજરાત જાણે છે કે આ અલ્પેશ કથિરિયા નું કામ શું છે। એ ઓલરેડી બદનામ જ છે અને એને કોઈ નથી ઓળખતું એવું તો છે જ નહીં, બધા ઓળખે છે। એ પોતે બદનામ જ છે, એને કઈ બદનામ કરવાથી અમને કઈ ફાયદો થવાનો નથી। આ કોઈ અમે કઈ રાજકારણમાં છીએ નહીં, માત્ર ને માત્ર સામાન્ય યુવાનો છીએ। બસ ન્યાયની માંગણી કરીએ છીએ કે સરકાર આના ઉપર કડક પગલા લે અને આ જે સુરતને પોતાના બાપની જાગીર સમજીને બેઠા છે ને એના ઉપર કડક પગલા લેવામાં આવે। આ સુરતમાં બધા નાના માણસો પોતાના કામ ધંધા માટે આવતા હોય છે। ખરેખર આ સુરત કોઈના બાપની જાગીર નથી અને કોઈએ સમજવી પણ નહીં।